નમસ્કાર. ગુજરાતી સાહિત્યમાં છે ને કેટલાક એવા રત્નો છે જે સદીઓ વીતી જાય ને તો પણ એટલા જ ચમકતા રહે છે. આજે આપણે એક એવા જ અમૂલ્ય ભજન શીલવંત સાધુને ના ઊંડાણમાં ઉતરવાના છીએ, જે લખાયું હતું છેક 14મી સદીમાં. ઘણાને તો યાદ પણ હશે, સ્કૂલમાં કદાચ ધોરણ 10માં આ ભજન ભણ્યા હોઈશું, પણ આજે આપણે એના શબ્દોની પાછળ જે જીવન દર્શન છુપાયેલું છે ને એને ફરીથી એક નવી નજરથી સમજવાની કોશિશ કરીશું. તો આ સફરમાં આપણે સૌથી પહેલા ગંગા સતીને ઓળખીશું, પછી સમજીશું કે આ શીલવંત સાધુ કોને કહેવાય, એમના ગુણો શું છે અને છેલ્લે ગંગા સતી આપણને શું શીખ આપીને જાય છે એ પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલા મળીએ એ મહાન જ્ઞાની કવયત્રીને જેમણે આપણને આ અમર રચના ભેટમાં આપી છે. આ એક એવો સવાલ છે ને જે દરેક જમાનામાં દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. ગંગા સતીનું આ ભજન કોઈ સાદી કવિતા નથી, પણ આ મોટા સવાલનો એકદમ સચોટ અને પ્રેક્ટિકલ જવાબ છે. ગંગા સતીની પોતાની વાત જ એટલી પ્રેરણા આપે એવી છે. એ યોગ અને જ્ઞાનના માર્ગ પર બહુ આગળ વધેલા સાધક હતા, અને એમણે જ્યારે સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે એ પોતાની શિષ્યા પાનબાઈને બોલાવી. અને પછી શું થયું ખબર છે? સતત 52 દિવસ સુધી રોજ એક નવું ભજન રચીને પોતાના આખા જીવનના જ્ઞાનનો નિચોડ પાનબાઈને આપ્યો. અને શીલવંત સાધુને એ જ જ્ઞાન યજ્ઞની એક અમૂલ્ય ભેટ છે. તો ચાલો હવે સીધા ભજનના હાર્દ પર આવીએ અને સમજીએ કે ગંગા સતીની નજરે આ શીલવંત સાધુ એટલે ખરેખર શું. આખા ભજનનો પાયો, એનો જે પાયાનો પથ્થર છે ને, એ આ એક શબ્દ છે, શીલવંત. આનો મતલબ ખાલી સારા ગુણ હોવા એટલો જ નથી. શીલવંત એટલે જેનું ચારિત્ર્ય અડગ હોય, શુદ્ધ હોય, જે નૈતિક રીતે શ્રેષ્ઠ હોય. આ તો એક સંપૂર્ણ વ્યક્તિત્વની વ્યાખ્યા છે. ગંગા સતી અહીં કોઈ ગોળ ગોળ વાત નથી કરતા. એ તો એકદમ સ્પષ્ટ ચિત્ર દોરી દે છે, જાણે કે એક બ્લુપ્રિન્ટ આપતા હોય કે સદ્ગુણી વ્યક્તિ કેવો હોય. આ એવા ગુણો છે જે એક સામાન્ય માણસને પણ એક આદર્શ વ્યક્તિ બનાવી શકે છે. ચાલો આ દરેક ગુણને જરા નજીકથી જોઈએ. કોઈપણ મોટા વ્યક્તિત્વનો પાયો એની અંદરની દુનિયામાં હોય છે. ગંગા સતી પણ જુઓ, શરૂઆત ક્યાંથી કરે છે? મનની શુદ્ધિથી. જુઓ, પહેલી જ શરત કેટલી સ્પષ્ટ છે: મનની સ્થિરતા અને શુદ્ધતા. ચિત્તની વૃત્તિ એટલે કે મનનો સ્વભાવ. ગંગા સતી કહે છે કે જેનું મન કાયમ માટે શુદ્ધ રહે, મતલબ કે જેમાં કોઈ જાતનો રાગ, દ્વેષ કે ખરાબ વિચાર ન હોય, એના પર જ ભગવાનની મહેરબાની થાય છે. બહારના દેખાડા નહીં, પણ અંદરની નિર્મળતા જ અસલ વાત છે. હવે આ સ્લાઇડ પર જે વાત છે ને, એ આ ભજનનો બહુ ઊંડો વિચાર છે. શીલવંત સાધુ માટે દુશ્મન માટે કોઈ ખરાબ ભાવના નથી હોતી, તો સામા પક્ષે મિત્ર માટે કોઈ ખાસ લગાવ કે આસક્તિ પણ નથી હોતી. એમના માટે બધા જ સરખા. આનો મતલબ એ નથી કે એમને લાગણી નથી, પણ આ તો સંભાવની બહુ ઊંચી અવસ્થા છે, જ્યાં પોતાની પસંદ નાપસંદ બધું ઓગળી જાય છે. તો સવાલ એ થાય કે આવો સંભાવ આવે ક્યાંથી? એનો જવાબ છે પરમાર્થ. જે વ્યક્તિનું જીવન જ બીજાના ભલા માટે હોય, જેને બીજાના કલ્યાણમાં જ આનંદ મળતો હોય, એના માટે પછી કોઈ અંગત દુશ્મન કે મિત્ર રહેતા જ નથી. આખી દુનિયા જેનું કુટુંબ બની જાય છે. સારું, તો મનની શુદ્ધિ અને પરમાર્થની ભાવના તો આવી ગઈ, પણ હવે એ એમના કામમાં અને જ્ઞાનમાં કેવી રીતે દેખાય છે? ચાલો એ જોઈએ. અહીં સૌથી અગત્યનો મુદ્દો છે એકરૂપતા. શીલવંત સાધુના મન, વચન અને કર્મમાં કોઈ ફરક નથી હોતો. જેવું વિચારે એવું જ બોલે, અને જેવું બોલે એવું જ કરે. આજના જમાનામાં જેને આપણે ઓથેન્ટિસિટી કહીએ છીએ, એ ચારિત્ર્યનો મૂળભૂત સિદ્ધાંત ગંગા સતી સદીઓ પહેલાં સમજાવી ગયા છે. ભજનમાં એક બહુ જ ગૂઢ પણ મહત્વની પંક્તિ આવે છે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. આ કોઈ સામાન્ય જાગવાની વાત નથી. યોગશાસ્ત્ર પ્રમાણે આ ચેતનાની ચોથી અવસ્થા છે, જે આપણી જાગૃત, સ્વપ્ન અને ઊંઘની અવસ્થાથી પણ ઉપર છે. આ એક એવી આધ્યાત્મિક અનુભૂતિ છે જ્યાં વ્યક્તિ બ્રહ્માંડ સાથે એક થઈ જાય છે. અને આવી ઊંચી અવસ્થાનું પરિણામ શું હોય? આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આપણા જીવનમાં તો સુખ દુઃખના ચડાવ ઉતાર ચાલ્યા કરે છે, પણ શીલવંત સાધુ દિવસના 8 પ્રહર એટલે કે 24 કલાક એક અતૂટ આનંદની સ્થિતિમાં રહે છે. અને આ આનંદ બહારની કોઈ વસ્તુ પર આધાર નથી રાખતો, એ તો એમની અંદરથી જ આવે છે. એટલું જ નહીં, આવી વ્યક્તિએ નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યું હોય છે. એટલે કે એ સમજી ગયા હોય છે કે આપણી ઓળખ, આપણું નામ, આપણું પદ, આપણું શરીર, આ બધું તો ક્ષણભંગુર છે, માયા છે. અને આ સમજણ એમને અહંકારથી મુક્ત કરી દે છે.
પછી એઓ માત્ર ભક્તિ અને સત્કર્મોના વ્યાપારમાં જ લાગેલા રહે છે. સારું, આટલું બધું ગહન જ્ઞાન આપ્યા પછી ગંગાસતી પાનબાઈને અને આપણને સૌને એક છેલ્લી, એકદમ સ્પષ્ટ અને જીવનમાં ઉતારવા જેવી સલાહ આપે છે. આખા ભજનનો જે નિચોડ કહેવાય ને અને જે પ્રેક્ટિકલ માર્ગદર્શન છે એ આ એક પંક્તિમાં છે. ગંગાસતી કહે છે કે જો જીવનમાં કોઈનો સંગ કરવો હોય, કોઈની સાથે રહેવું હોય, તો આવા શીલવંત, સદ્ગુણી વ્યક્તિની સોબત કરજો. કેમ કે સાચી સંગત જ જીવનના સંઘર્ષો અને મુશ્કેલીઓ રૂપી ભવસાગરમાંથી પાર ઉતારી શકે છે. આ એક બહુ જ શક્તિશાળી અને શાશ્વત સત્ય છે. તો અંતે એક વિચાર. આજના સમયમાં જ્યાં સફળતાના માપદંડ રોજ બદલાય છે, જ્યાં બહારના દેખાવનું મહત્વ બહુ વધી રહ્યું છે, ત્યાં શું મનની શુદ્ધતા, સંભાવ અને ચારિત્ર્યની મજબૂતી જેવા આદર્શો જૂના થઈ ગયા છે કે પછી આવા જ સમયમાં આ ગુણોની આપણને સૌથી વધારે જરૂર છે? આ સવાલ સાથે આજની આ જ્ઞાન યાત્રાને અહીં વિરામ આપીએ.